खजाना प्रभु यीशुओ कयो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कोआ जे जगाम कीड़े न काटती नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे माँ पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। स्वगोठे माने जाया बजा जीवन गोठे उनाये कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत होने जा जीवन पाऊ गोया जीवा जीवन विश्वा होने जा जीवन पाऊ गोया जीवा जीवन विश्वा होने जा जीवन पाऊ गोया जीवा जीवन विश्वा होने जा जीवन पाऊ गोया जीवा जीवन यीशु गुरु आपे जीवन पाऊ गोया जीवा जीवन विश्व गुरु आपे जीवन पाऊ गोया जीवा जीवन यीशु गुरु आपे जीवन पाऊ गोया जीवा जीवन विश्व गुरु आपे जीवन पाऊ गोया जीवा जीवन ए प्रार्थना में जातना भीतर ले योहान ए आथो पागो नाजार मागे भी कबाणो आतो पागो नाचर मागे बीते वाणो ए काइन कोई मिली एवा आशा राखे ए पीतो राखे माँ आवेल पालजो भीतर आगे मावेल पालजो આજે રે તો ઈસુ નામો માએ કહું જાણતા વેજો आजरे तो यीशु नामो माए को जानता वेजो ઉભો ગયો આ તો તે ઈને જાણતા વે આ ક્યો તિયાન गयो रातो तेने चंदवे आग्यो दियान વિસવા હોને જા જીવન પાવું ગોયા જીવા જીવન विश्वा होने जा जीवन पाऊ गोया जीवा जीवन ए गुण गान गाय तो नाच तो ने कूद तो ए पीतरियो हानो हाथ दे चांदनो દાદા ને બાઈ હો જુગ ને દરતે બનાવનાર પ્રભુ ઈશુઆ પવિત્ર નામની માય તમહાન વસાવી કાર્યક્રમની આવકારતા પ્રેમી સલામ પાઠવો દાદા ને બાઈ હો આજરો કાર્યક્રમની આપું પરમેશ્વર પક્ષપાતીના એ વિશે વાત કોના આહાય તમી દેવા વચને ધ્યાનથી ઉનાયરીએ ખરેખર પ્રભુ તમહાન યોગ્ય બદલા આપે કેવ કા પરમેશ્વર આફો બહનું ઊઠનું ને ચાનનું એ સંપૂર્ણ બાબતથી માહિતગાર હાય જેથી આપું જીવતો દેવ પરમેશ્વરા બીક રાખજે દાદા ને બાઈ હો દેવા વચન ઉનાતા પેલા આપું પરમેશ્વર આપો સહાય માગજે કેવ કા આપું દેવા સહાય વગર કાંઈ જ કહી શકતે ના
સંત પાઉલ કહે કા માય દેવા સહાય વગર કાંઈ જ કહી શકતા ના. ગીત શાસ્ત્ર અધ્યાય 121 ને કલમ 1 ને 2 એવું જ આવે કા માય ડો ગાવેલમાં ડા ફીરવી માન કાથી સહાય મિલી. જે પરમેશ્વરો જુગને ધરતી બનાવી તિયા પોથી માન સહાય મિલે. આજો તમે દેવા વાણી ઉનાયે બઠે તા તમે પણ દેવા આગોલ નમજા. ઓ જુગને ધરતે બનાવનાર મુલખી ધણી, તું સનાતન દેવ હાય, તું સત્યને ન્યાયી દેવ હાય. પ્રભુ આમી તો વચન ઉનાના હાरून તો ચરણ મિયાલે તા તો આજરી વાણી સમજુના તું આમાન તો ઉપરો જ્ઞાન ડાહપણ તેવો સમજ શક્તિ આપજો, જેથી તો વાણી આમી આમાં હૃદયમી ઉતારજી ને તો સત્ય માર્ગમી ચાનજી. આય નમ્ર વિનંતી પ્રભુ ઈસુ તો નામમી માગતે માટો તું ઉનાજોનો સ્વીકાર કરજો. આમેન. દાદાને બાઈ હો, હવે આપો અસલ વાત પો આગળ વધજી. પરમેશ્વર પક્ષપાતી ના. આજો તમે દુનિયામાં જ્યાં પાલાતા મહા જાત જાત્રા ભેદભાવ હાલના મિલે. દાખલા તરીકે નોકરી વેગ કા હેતી કોઈ પણ ક્ષેત્રમી આજો આય પ્રમાણ આફું પાલી જ રહીએ. મહા ઊંચ કા હેતી નીચ હાય એ બાબત આપો સમાજમી પણ આજો તમે પાલી હે ખા. આય બધી જ બાબત મહામાં હાય, પરંતુ પરમેશ્વરમી ના ખરો ને. પવિત્ર બાઇબલમાંથી અનુસાર શુભ સંદેશ અધ્યાય 5 ને કલમ 45 એવું જ આવે કા પરમેશ્વર પોતા દિહાન ભૂંડો ને ભલાપો ઉગવે ને ન્યાય તેવો જ અન્યાય પો પાઈ પાડે. દાદા ને બાઈ હો, પરમેશ્વર માહું ના. જો માહાપો બધો જ પ્રકારા સત્તા વેતીતા આય દુનિયામાં ન્યાય વ્યક્ત્યા હાલત કાંઈ વેતી ઈ આપો વિચારના રીયો. જો પરમેશ્વરમી અન્યાય વે તો અનાજ પાણી હવાને તોપ કદી આપતા ની. આય દુનિયામાં તમે જ પાલી રીએ કા કતા બધા અન્યાય વધી ગોયા ખરો ને. દાદાને બાઈ હો, પરમેશ્વર અતિ દયાલુ હાય તો દરેક માહાપો પ્રેમ કહે કેવ કા માહું તિયા આથો બનાવનો પ્રાણી હાય. પરંતુ દાદા તમે એવ નખી ભૂલમી રીતે કા પરમેશ્વર હંમેશા માટો દયા જ કહી, પરંતુ ઈયા પોન હદ હાય, સમય નબલા હાય. દરેક વ્યક્તિયાન પરમેશ્વરો પોતા જીવના ઉદ્ધાર વેય એ હેતુથી તક આપી, જેથી સમય નબલા આવતા પહેલા તમા જીવન પરમેશ્વરા ચરણમી હોપી દિયા. પૂરા હૃદયથી પસ્તાવા કહા, જેથી ન્યાયકાલો રડના અને દાંત કીકરાવનું વારા આવે ની. કેવ કા પરમેશ્વરા ન્યાયકાલ બિલકુલ નજીક આવી રહ્યા. હવે પાલજી પરમેશ્વર 3 બાબતમી અન્યાય કહતા ના. પહેલી બાબત મરણ. પવિત્ર બાઇબલ જૂનો કરારમી બીજો સમૂલા પુસ્તક અધ્યાય 14 ને કલમ 14 પરમાણો એવું જ આવે કા દાદા બધા માટો મોત નક્કી હાય. જો તમે પવિત્ર બાઇબલ અયુબા પુસ્તક અધ્યાય 14 ને કલમ 5 એવું જ આવે કા મહા આયુષ્યા મર્યાદા ઠરાવના માલી ને તિયા મહિના ગણતરી પરમેશ્વર આથામાં હાય. દાદાને બાઈ હો, કોઈ પણ માહું હેતી તી ધનવાન વે કા નબલો, ધાર્મિક વે કા હેતી અધાર્મિક, દરેખા માટો મોત નક્કી હાય. બીજી બાબત ઉદ્ધાર. દાદાને બાઈ હો, જો તમે પવિત્ર બાઇબલ વાંચતે વે તો તમાન ખિયાલ આવી કા જી વ્યક્તિ પરમેશ્વરા બીક રાખે ને તિયા માર્ગમી ચાને તિયાન પરમેશ્વર પસંદ કહે. યોહાન શુભ સંદેશ અધ્યાય 3 ને કલમ હોલ એવું જ આવે કા જી કોઈ વિશ્વાસ કહે તિયા જીવના ઉદ્ધારવે. દાદાને બાઈ હો, દરેક વ્યક્તિયા માટો ઉદ્ધારા માર્ગ ખુલ્લા હાય. માય માનો તા સુધી બધો જ મહાન તારનારા જરૂર હાય. ઈ મેં દેખી તો હાય કા કોઈ જ પક્ષપાત
ना। जो विश्वास कहे ईयान अनंत जीवन हाय। ई परमेश्वरा वचन चोख्खो ने चट बाबत देखावी आपे। तीजी बाबत न्याय को नाम। नवो करार विभाग में संत पितरा पेला पत्र तिया 17મી कलम एव जावे का पक्षपात वगर तिया इतो का दरेक व्यक्त्या करणी प्रमाणो न्याय कहे। तेथी दादा माय तम्हान कहू का ज्यां हुदी परमेश्वर आपून धरते पो जीवन आप्यो तां हुदी आपू धरते पो मुसाफर जेवे हाय। तेथी संपूर्ण समय हुदी आपू परमेश्वरा भीख राखजी जेथी कोई न्याय कालो आपून हारा बदला मिले। दादा ने बाई हो पवित्र बाइबल ज आवे का जियो जन्म ने दोतियो फाचो धरते जना ओजा हाय। ई याद राखीन चानना जरूर हाय। केव का दरेका न्याय को नाम आवी ने दरेक व्यक्तियान परमेश्वरा न्याय शासन आगोल उभो रेनु पोड़ी ने दरेक हो जब आपनु पोड़ी। ईह में कोई ज फेरफार वेना ना। आजो तमी देवा वाणी शांति थी उनायरीए तो तमी आय वचन परमाणो जानजा। हेती बानो काळना कोई ज वखत तमान मिले नी। दरेक व्यक्तियान परमेश्वरा कारबारा हिसाब आपनु पोड़ी। केव का आपू परमेश्वरा धरते पो कारबार तरीको हाय। दादा ने बाई हो परमेश्वर सत्य न्याय ने सनातन देव हाय तो अन्यायी ना। मां समय पूरा वे आजरो संदेश द्वारा परमेश्वर तम्हान भरपूर आशीर्वाद आपे। कार्यक्रम बाबती વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28। तो ते ने चांतावे आक्यो तियान विसेवा होने जा जीवन पाऊ बोया जीवा जीवन